હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજે મેં વિચાર્યું કે હાલો હવે છે ને ઘણો ટાઈમ થઈ ગયો છે, મારા પાસે વેલ્વેટ પડ્યો હતો ને મેં કટિંગ કરીને પણ રાખ્યો હતો, પણ કાંઈ બનાવવાનું મન નહોતું થતું કેમ કે અધૂરું કામ પહેલાં કે તો પૂરું થઈ જાય ને પછી કોઈક નવું કામ હાથમાં લઉં. તો આજે બધા જે થોડા અધૂરા કામ હતા પૂરા થઈ ગયા. તો આ બધો જે કટિંગ કરેલો કપડો છે ને મેં કીધું હાલો આમાંથી કાં તો ગોદડો બનાવવાનો વિચાર કર્યો, પણ લાઇટ હાલી ગઈ. આ લાઇટને એટલા ત્રાસ વધ્યા છે કે વાત જ જવા દો. રોજ બપોરનું આવું જ નાટક હોય એનું. કંઈક કામ કરવાનું મન હોય ને ત્યારે આવું જ થાય. પછી ના નીંદર થાય ના કામ પૂરું થાય. બસ આખો દિવસ કેમ નીકળી જાય ને ખબર જ નથી પડતી. તો પછી મેં દરવાજો ખોલી નાખ્યો કેમ કે હવે આ લાઇટનું કાંઈ નક્કી ના કહેવાય કે ક્યારે આવશે ક્યારે નહીં આવે. તો તમને હું બતાવું, મારા પાસે જો 3-4 કલરના મેં છે ને કટિંગ કરીને રાખ્યા છે કાપડ. ને આમાંથી હવે શું બનાવું વિચારું છું કેમ કે કાપેલી જ છે. આ તો ષટકોણના શેપમાં મારા પાસે જે કપડો છે તો હવે આમાંથી જ બનાવવું પડશે કંઈક, તો વિચારી લઉં. પણ હવે લાઇટ હાલી ગઈ છે ને તો મન નથી થતું, તો હવે હું આને કાલે કરીશ. ને હવે સૂઈ જઈશ. તો સૂઈને ઉઠી તો મને ભૂખ લાગી હતી કેમ કે આજે બપોરનું મેં ખાધું ન હતું. મને ભૂખ નથી લાગી બપોરના. અને સાંજના છે ને શાક રોટલી ખાવાનું મન ન હતું તો મેં રોટલી તરી નાખી, કીધું હું તરેલી રોટલી ખાઈશ. અને પછી આજે મેં બનાવ્યા હતા વ્હાઈટ ઢોકળા, તો એને પણ બાફવા માટે રાખી દીધા, પણ એ તો રાત માટે છે તો ત્યાં સુધી થઈ જશે. અને મેં ખાઈ લીધી રોટલી મારી તરેલી. તો થોડુંક ખાઈ લઉં પછી ખાવાનું બનાવવા જાઉં, ત્યાં સુધી તો મારા ઢોકળા પણ થઈ જશે. ને ઢોકળા થઈ ગયા હતા અને એને મેં રાખી પણ દીધા હતા, પણ હું ભૂલી ગઈ હતી. જો તમને બતાવું, મેં એને કટિંગ પણ કરી લીધા. અને કેટલી આળસ છે મારામાં, પાછળ બીજો છે ને કોઈ વાસણ લેવા ના ગઈ અને એમાં જ મેં કટિંગ કરીને રાખી દીધા કેમ કે પછી ધોવા પણ પડે ને, ઘણા બધા વાસણ જમા કરીને કાંઈ મતલબ નથી, ધોવા પડે છે પછી. તો મેં ના બગાડ્યા વાસણ અને પછી કટિંગ કરી નાખ્યા ઢોકળા. અને પછી હવે એને વઘારવાના જતા ખાલી બસ. તો લઈ લીધું તેલ, રાઈ, જીરું ને મીઠું લીમડો કેમ કે વ્હાઈટ ઢોકળામાં તો અને આવી જ સિમ્પલ રીતે જ વઘારવાનું હોય છે. તો બસ ફટાફટ વઘારી નાખ્યા. જો તમને બતાવું, હવે બનાવવાની છે આના માટે ગ્રીન ચટણી. તો મેં એના માટે લઈ લીધા લીલા ધાણા, ફુદીનો અને મરચું અને મસ્ત પીસી નાખ્યું થોડુંક મીઠું નાખીને. તો લીલી ચટણી પણ બની ગઈ છે અને ઢોકળા પણ બની ગયા છે. તો તમને કેવા લાગે છે જોવામાં મને કમેન્ટ કરીને કહેજો. તમને આજનો મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.